હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું ટીચિંગ એપ્ટિટ્યૂડ રિલેટેડ ક્વેશ્ચન્સની। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયા પ્રકારના વ્યક્તિત્વ શિક્ષણના દૃષ્ટિકોણથી સૌથી વધુ ઉચિત નથી? જે ઉચિત નથી તેને આપણે પસંદ કરવાનું છે। ઓપ્શન આપેલા છે, જે એક કઠોર અનુશાસક છે, જે પોતાના વિષયનો સારી રીતે જાણકાર છે, જેને શિક્ષણમાં કોઈ રસ નથી, અને ઓપ્શન ડી આપેલો છે, જે નૈતિક મૂલ્યોને શીખવે છે। તો જે સૌથી વધુ ઉચિત ન હોય તેવો ઓપ્શન છે ઓપ્શન સી, જેને શિક્ષણમાં કોઈ રસ નથી। તેની પછીનો ક્વેશ્ચન જોઈએ, શાળા શિક્ષણમાં યોગદાન કરવાવાળા નીચેના કારકોમાંથી કોને સામાજિક યોગ્યતા કહેવામાં આવે છે? પ્રેરણા, બુદ્ધિ, સામાજિક કૌશલ્ય, પારિવારિક સહયોગ, અને પાંચમું આપેલું છે વિદ્યાર્થીની વિશિષ્ટ ક્ષમતાઓ। ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે અને 3-3ના સમૂહ આપેલા છે ઓપ્શનમાં। પ્રેરણાની વાત કરીએ તો તે સમાજ સાથે સંકળાયેલું છે, કોઈ પણ બીજા પાસેથી મળતી હોય છે પ્રેરણા। બુદ્ધિ તો તે અંગત ખ્યાલ છે। સામાજિક કૌશલ્ય તે પણ સમાજ સાથે સંકળાયેલ છે। પારિવારિક સહયોગ તે પણ સમાજ સાથે સંકળાયેલ છે। વિદ્યાર્થીની વિશિષ્ટ ક્ષમતાઓ તે અંગત બાબત છે। તો બીજું અને પાંચમું નહીં આવે તેની સિવાયના, એટલે કે પહેલું, ત્રીજું અને ચોથું આવતો હોય તેવો ઓપ્શન છે ઓપ્શન એ। તેની પછીનો ક્વેશ્ચન જોઈએ, નીચે આપવામાં આવેલ શિક્ષણ વિધિઓના સ્પેક્ટ્રમમાં કોને સંવાદ માનવામાં આવે છે? પ્રયોગશાળા કાર્ય, પ્રદર્શન, ટ્યુટોરિયલ, સામૂહિક ચર્ચા, અને પાંચમું આપેલું છે પરિયોજના કાર્ય। તો જેને સંવાદ માનવામાં આવે છે તે છે ટ્યુટોરિયલ અને સામૂહિક ચર્ચા, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે। નીચેના શીખવાના પ્રકારને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવો: વિભેદન કરવું, સંકેત શીખવા, સંકલ્પના શીખવી, સમસ્યા સમાધાન શીખવું, અને પાંચમું આપેલું છે નિયમ શીખવા। વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવાના છે તો સર્વપ્રથમ આવશે સંકેત શીખવા, તેની પછી આવશે વિભેદન કરવું, તેની પછી આવશે સંકલ્પના શીખવી, તેની પછી આવશે નિયમ શીખવા, અને અંતમાં આવશે સમસ્યા સમાધાન શીખવું, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે। નીચે બે વિધાન આપવામાં આવેલા છે। વિધાન 1 આ મુજબ આપેલું છે કે શિક્ષણ સમયે સહાયક સામગ્રીનો ઉપયોગ જો ધ્યાનથી કરવામાં આવે તો શિક્ષણ અધિનિયમની જગ્યા લઈ શકે છે। અને વિધાન બીજું આપવામાં આવેલું છે, ઓનલાઈન વિધિઓ શિક્ષણ અને શીખવાની ગુણવત્તામાં સુધાર માટે પ્રભાવીપૂર્વક છે। ઓપ્શનમાં સાચા ખોટા પસંદ કરવાના છે। તો વિધાન 1 ઉપર ફોકસ કરીએ સર્વપ્રથમ, તો શિક્ષણ સમયે સહાયક સામગ્રીનો ઉપયોગ જો ધ્યાનથી કરવામાં આવે તો શિક્ષણ અધિનિયમની જગ્યા લઈ શકે એ વિધાન ખોટું છે। વિધાન 1 તો ખોટું છે। વિધાન 2ની વાત કરીએ, ઓનલાઈન વિધિઓ શિક્ષણ અને શીખવાની ગુણવત્તામાં સુધાર માટે પ્રભાવીપૂર્વક છે, તે આપણે કોરોનામાં લોકડાઉનમાં જાણી ગયા છે, તે ખૂબ જ પ્રભાવી છે। તો વિધાન 2 સાચું છે, તો તેવો ઓપ્શન છે ઓપ્શન ડી। તેની પછીનો ક્વેશ્ચન જોઈએ, એક શિક્ષકનો ઈરાદો શિક્ષણમાં પરિવર્તનકારી દૃષ્ટિકોણનો ઉપયોગ કરવાનો છે, જેથી વિદ્યાર્થીની શીખવાની ક્ષમતાને પ્રભાવિત કરવાની પ્રભાવી રીત સુનિશ્ચિત કરી શકે। આ સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગતિવિધિઓને યોગ્ય માનવામાં આવશે? 5 ગતિવિધિઓ તમારા સમક્ષ મૂકેલી છે। વિદ્યાર્થીઓ માટે સન્માન અને વિશ્વાસની ભાવના પ્રદાન કરવી, વિદ્યાર્થીઓના પ્રયાસો માટે આકસ્મિક પુરસ્કારને પ્રોત્સાહન દેવું, માનકો પૂરા ન થાય તો જ વિદ્યાર્થીઓના કાર્યમાં હસ્તક્ષેપ કરવું, ઉચ્ચ સ્તરની અપેક્ષાનો સંચાર કરવું, અને 5મી ગતિવિધિ છે સમસ્યા સમાધાન અને વ્યક્તિગત વિચારને પ્રોત્સાહિત કરવો। તો યોગ્ય હોય તેને આપણે પસંદ કરવાનું છે। તો પહેલું છે કે વિદ્યાર્થીઓ માટે સન્માન અને વિશ્વાસની ભાવના પ્રદાન કરવી તે યોગ્ય છે। તેની પછીની વાત કરીએ બીજાની, તો વિદ્યાર્થીઓના પ્રયાસો માટે આકસ્મિક પુરસ્કારને પ્રોત્સાહન દેવું તે યોગ્ય નથી। માનકો પૂરા ન થાય તો જ વિદ્યાર્થીઓના કાર્યમાં હસ્તક્ષેપ કરવું તે પણ યોગ્ય નથી। ઉચ્ચ સ્તરની અપેક્ષાનો સંચાર કરવો તે યોગ્ય છે। અને તેની પછીની વાત કરીએ સમસ્યાના સમાધાન અને વ્યક્તિગત વિચારને પ્રોત્સાહિત કરવું તે પણ યોગ્ય છે, એટલે કે 1, 4 અને 5 આવતો હોય તેવો ઓપ્શન છે ઓપ્શન ડી। તેની પછીનો ક્વેશ્ચન જોઈએ, અધિગમ પરિણામોની અસરકારકતા બનાવવા માટે નીચેનામાંથી કયા કારકોને વૈશ્વિક સંદર્ભમાં શોધ સાબિતીની દૃષ્ટિથી સર્વાધિક પ્રભાવી માનવામાં આવે છે? ગૃહ સંબંધી કારક, વિદ્યાલય સંબંધિત કારક, શિક્ષક સંબંધિત કારક, કે અનુપૂરક પ્રૌદ્યોગિકી ઉપકરણો સંબંધિત કારક? તો જ્યારે વાત થાય છે વૈશ્વિક સંદર્ભમાં તો તે આવશે શિક્ષક સંબંધિત કારક। ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે। નીચે 2 વિધાન આપવામાં આવ્યા છે। વિધાન 1માં આપેલું છે, પ્રભાવી બનવા માટે શિક્ષણ અને પરીક્ષણ બંને સાથે ચાલવા જોઈએ, અને વિધાન 2માં આપેલું છે, પ્રતિપુષ્ટિ નિર્માણાત્મક મૂલ્યાંકનનો આવશ્યક ઘટક નથી। અહીં ઘાતક લખ્યું છે, તેની જગ્યાએ તમારે ઘટક સમજવાનો છે। તો આપણે
ઓપ્શન ઉપર ફોકસ કરીએ તો સાચા ખોટા પસંદ કરવાના છે કે વિધાન સાચું છે કે ખોટું છે એ આપણે પસંદ કરવાનું છે. તો વિધાન 1ની વાત કરીએ કે પ્રભાવી બનવા માટે શિક્ષણ અને પરીક્ષણ બંને સાથે ચાલવા જોઈએ. હા, ચાલવા જોઈએ. તો વિધાન 1 સાચું છે. વિધાન 2ને જોઈ લઈએ. પ્રતિપુષ્ટિ નિર્માણાત્મક મૂલ્યાંકનનો આવશ્યક ઘટક નથી, તે આવશ્યક ઘટક છે, એટલે કે વિધાન 2 ખોટું છે. તો વિધાન 1 સાચું અને વિધાન 2 ખોટું એવો ઓપ્શન છે ઓપ્શન સી. તો સી ઓપ્શન આપણો સાચો જવાબ બનશે. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ. કોલમ 1 અને કોલમ 2ને યોગ્ય રીતે ગોઠવાની છે. કોલમ 1માં આપેલું છે આધાર, સંજ્ઞાનાત્મક, ભાવાત્મક, સામાજિક અને વર્બલ. કોલમ 2માં આપ્યું છે વિવરણ, બીજાને સંબંધિત કરવાની ક્ષમતા, વિચારને સ્પષ્ટ કરવાની ક્ષમતા, બીજાના મુખના ભાવ ઓળખવાની ક્ષમતા અને ચોથું આપેલું છે અમૂર્ત સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતા. અને ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે. માનો કે તમને કોઈ પણ આઈડિયા જ નથી, જવાબ તમને ખબર જ નથી કોની સામે શું આવે, એ આઈડિયા જ નથી આવતો, તો શું કરવાનું? હવે આધારમાં બી જોવો ભાવાત્મક, તો ભાવ હોય તેને જ ભાવાત્મક કહેવાય. તેઓ કોલમ 2માં ભાવ સાથે કોઈ પણ સંકળાયેલું છે. જો ત્રીજાની વાત કરીએ તો બીજાના મુખના ભાવ ઓળખવાની ક્ષમતા, તો ત્યાં ભાવ આવ્યો ને શબ્દ, તો બી સામે 3 આવશે, એ નક્કી થઈ ગયું. હવે ઓપ્શન ઉપર ફોકસ કરો તો B3 આવે એવા ઓપ્શન છે A, B, C. ઓટોમેટિક ઓપ્શન ડી નીકળી ગયો, એટલે કે 3માંથી 1 સાચો હશે, એટલે સાચો બનવાની સંભાવના વધી જાય છે. એક ઓપ્શન નીકળી જાય છે એટલે. હવે બીજી પણ વાત કરીએ, વર્બલનો મિનિંગ બધાને ખબર હોય છે. તો વર્બલ સામે શું આવી શકે કે વિચારને સ્પષ્ટ કરવાની ક્ષમતા. તો ડી સામે આવશે 2. તો ડી સામે 2 આવે તો તેવો ઓપ્શન હવે રહે છે આપણી પાસે A અને B. સી નીકળી જાય છે. તો આપણી પાસે 2 ઓપ્શનમાંથી એક ઓપ્શન સાચો છે એવો પસંદ કરવાનો છે. તો આપણી પાસે છે સંજ્ઞાનાત્મક અને સામાજિક. તેની સામે શું આવી શકે? કારણ કે 2 વસ્તુ તો કોલમ 2માંથી પણ નીકળી ગઈ છે, તો તેની સામે હવે મેચ કરવાનું છે. તો એની સામે શું આવી શકે? સંજ્ઞાનાત્મક, સંજ્ઞાને આધારે તો અમૂર્ત સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતા આવી શકે. ખબર નથી ત્યારે આપણે તુક્કો મારીએ છીએ. તેની પછી વાત કરીએ સામાજિકની. તો સામાજિક સામે શું આવે છે? બીજાને સંબંધિત કરવાની ક્ષમતા. કારણ કે સંજ્ઞાનાત્મકમાં તો એવું નથી આવવાનું, તો અહીં આપણો સાચો જવાબ બને છે ઓપ્શન બી. તેની પછી વાત કરીએ, નીચેનામાંથી જે વર્ગમાં પોતાના ઉપર, પોતાની ઉપર અને વિતરણની વિધિઓ ઉપર નિયંત્રણ રાખે તેને પસંદ કરવાનું છે. વિદ્યાર્થી, શિક્ષક, શ્રોતા કે મુલાકાતી? તો એ સીધો જવાબ છે શિક્ષક. નીચેનામાંથી મૂલ્યાંકનોની રીતો પૈકી શેમાં આંતરિક પ્રેરણાને પ્રોત્સાહન કરવાની વધુમાં વધુ ક્ષમતા છે? ઔપચારિક મૂલ્યાંકન આધારિત મૂલ્યાંકન, કમ્પ્યુટર પરીક્ષણ આધારિત મૂલ્યાંકન, યોગાત્મક મૂલ્યાંકન કે સામાન્ય સંદર્ભ આધારિત મૂલ્યાંકન? તો અહીં સાચો જવાબ છે ઔપચારિક મૂલ્યાંકન આધારિત મૂલ્યાંકન. વિદ્યાર્થીઓની પ્રસ્તુતિમાં રચના કૌશલ્ય અને રચનાત્મકતાનું સૌથી પ્રભાવી રૂપ નીચેના કયા પરીક્ષણ દ્વારા મૂલ્યાંકન કરી શકાય છે? વસ્તુનિષ્ઠ પ્રકારનું પરીક્ષણ, નિબંધ પ્રકારનું પરીક્ષણ, ટૂંક જવાબી પરીક્ષણ કે પ્રક્ષેપાત્મક પ્રકારનું પરીક્ષણ? તો એ સાચો જવાબ છે નિબંધ પ્રકારનું પરીક્ષણ. જ્યારે આવો પ્રશ્ન હોય અને અહીં તમે ક્વેશ્ચન ઉપર થોડો ભાર આપો કે વિદ્યાર્થીઓને પ્રસ્તુતિમાં પ્રસ્તુત કરવાનું છે, તેમાં રચના કૌશલ્ય અને રચનાત્મકતાનું સૌથી વધારે પ્રભાવી રૂપ ક્યાં જોવા મળે છે, કયા પરીક્ષણમાં જોવા મળે છે? તો તમે ટૂંકમાં બધી માહિતી મેળવી લો, એમાં તમે કોઈનું મૂલ્યાંકન નથી કરી શકતા. નિબંધમાં શું થાય છે? થોડુંક લાંબુ ચાલે છે, તેમાં તેની રચના કેવી છે તે પણ તમે જાણી શકો, તેનું કૌશલ્ય જોઈ શકો છો. તેની પછીનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી શિક્ષણની સૌથી સારી વિધિ કઈ છે? લેક્ચર, વિચાર વિમર્શ, પ્રદર્શન કે આખ્યાન? તો સૌથી સારી વિધિ હોય તો તે છે વિચાર વિમર્શ. શેના માધ્યમથી શિક્ષણમાં વિદ્યાર્થીઓનો વધુમાં વધુ ભાગીદારી સંભવ બને છે અથવા તો સંભવ છે? ચર્ચા વિધિ, વ્યાખ્યાન વિધિ, દ્રશ્ય શ્રાવ્ય વિધિ કે પાઠ્ય પુસ્તક વિધિ? તો ચર્ચામાં વિદ્યાર્થી પણ ભાગ લઈ શકે છે, એટલે ચર્ચા વિધિ આપણો સાચો જવાબ બનશે. નીચેનામાંથી કયું પ્રક્ષેપિત દ્રશ્ય સાધન નથી? સ્લાઇડ્સ, ઓવરહેડ પ્રોજેક્ટર, હેન્ડ હેલ્ડ પ્રોજેક્ટર કે ફ્લેશ કાર્ડ? તો અહીં ફ્લેશ કાર્ડ એ દ્રશ્ય સાધન નથી. ફ્લેશ કાર્ડ એ દ્રશ્ય સાધન નથી. તેની પછીની વાત કરીએ, નીચેનામાંથી શેનો ઉપયોગ વિદેશી ભાષા શીખવા માટે કરવામાં આવે છે જ્યાં ઓડિયો કે ઓડિયો વિઝ્યુઅલ સામગ્રીનો ઉપયોગ કરાય છે? ભાષા ક્લબ, ભાષા આર્કેડ, ભાષા સ્કૂલ કે ભાષા પ્રયોગશાળા? તો અહીં સાચો જવાબ છે ભાષા પ્રયોગશાળા. કયા શિક્ષણમાં સહાયક સાધન વાંચવા, સાંભળવા અને ઉચ્ચારણ જેવા કૌશલ્યનો વધારો કરે છે? ઓપ્શન આપેલા છે ઓડિયો ભાષીય શિક્ષણ સહાયક સામગ્રી, વૈજ્ઞાનિક શિક્ષણ સહાયક સામગ્રી,
સામાન્ય જ્ઞાન શિક્ષણ સહાયક સામગ્રી કે સિદ્ધાંત આધારિત શિક્ષણ સહાયક સામગ્રી? તો અહીં સાચો જવાબ છે ઓડિયો ભાષીય શિક્ષણ સહાયક સામગ્રી. શિક્ષણમાં પહેલું મહત્વપૂર્ણ પગલું કયું છે? પહેલાં યોજના બનાવવી, શીખવાની સામગ્રીને વ્યવસ્થિત કરવી, વિદ્યાર્થીઓને પૃષ્ઠભૂમિ જાણવી કે ઉપરમાંથી કોઈ નહીં? તો સર્વપ્રથમ મહત્વપૂર્ણ પગલું હોય તો તે છે વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિ જાણવી. ભાવાત્મક જ્ઞાન ક્ષેત્રમાં કયા પ્રકારના મૂલ્યોને સમાવેશિત કરી શકાય છે? આગ્રહણ, આકલન, પ્રતિક્રિયા, મનોદૃષ્ટિ અને સંયોજિત. તો આ જે 5 મૂલ્યો આપેલા છે તેમાંથી મનોદૃષ્ટિનો સમાવેશ ભાવાત્મક જ્ઞાન ક્ષેત્રમાં કરી શકાતો નથી. તે મૂલ્યોને સમાવેશિત કરી શકાતો નથી. એટલે કે 1, 2, 3 અને 5 આવતો હોય તેવો ઓપ્શન છે ઓપ્શન સી. શિક્ષણ એક ત્રિમુખી અથવા તો ત્રિધ્રુવી પ્રક્રિયા છે. આ વિધાન નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? જ્હોન ડીવી, ટેલર, સુક્રાત કે એની નેસન્ટ? તો તે છે જ્હોન ડીવી સાથે સંલગ્ન. શિક્ષણ એક પારસ્પરિક પ્રભાવ છે જેમનો ઉદ્દેશ બીજા વ્યક્તિઓમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનો છે. આ વ્યાખ્યા કોણે આપેલી? ગેજે, રિયાન્સે, સ્મિથે કે રાયબર્ને? તો આ વ્યાખ્યા આપેલી છે ગેજે. કોલમ 1 અને કોલમ 2 ને વ્યવસ્થિત ગોઠવાની છે. કોલમ 1માં વિધાન આપેલું છે અને કોલમ 2માં શિક્ષણ શાસ્ત્રીઓ આપેલા છે. વિધાન આપેલું છે કે શિક્ષણ કળા અને વિજ્ઞાન છે. શિક્ષણ એક ત્રિધ્રુવી પ્રક્રિયા છે. શિક્ષણ અધિગમને અભિપ્રેરિત કરવાવાળી પ્રક્રિયા છે અને 3H આપેલું છે. તો એની સામે આવશે, તમારે શિક્ષણ શાસ્ત્રીઓના નામ પણ વાંચી લેવાના છે. એની સામે આવશે શિક્ષણ કલા અને વિજ્ઞાન છે તેની સામે આવશે L.N. ગેજ. શિક્ષણ એક ત્રિધ્રુવી પ્રક્રિયા છે તેની સામે આવશે જ્હોન ડીવી, જે આપણે આની પહેલાંના પ્રશ્નમાં પણ જોઈ ગયા. શિક્ષણ અધિગમને અભિપ્રેરિત કરવાવાળી પ્રક્રિયા છે તેની સામે આવશે B.O. સ્મિથ અને 3Hની સામે આવશે બ્લૂમ. તો આપણો સાચો જવાબ બને છે ઓપ્શન બી. શિક્ષણનો સ્વરૂપના આધાર ઉપર વર્ગીકૃત કરી શકાય છે. ઓપ્શન આપેલું છે ક્રિયાત્મક, ભાવાત્મક, સંજ્ઞાનાત્મક સ્વરૂપોમાં, કથનાત્મક, પ્રશ્નાત્મક, વ્યાખ્યાત્મક સ્વરૂપોમાં, વર્ણનાત્મક, નિદાનાત્મક, ઉપચારાત્મક સ્વરૂપોમાં કે ઉપરોક્ત તમામ સ્વરૂપોમાં. અહીં સાચો જવાબ છે વર્ણનાત્મક, નિદાનાત્મક, ઉપચારાત્મક સ્વરૂપોમાં. ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.